मंच रोशन हुआ, जगमगाहट मिली, हर्ष आनंद की खिलखिलाहट मिली। आप सभी के आगमन से यहाँ हर किसी को मुस्कुराहट मिली। તમે સર્વ મહાનુભાવો તેમજ અત્રે બિરાજમાન સર્વે મહેમાનોનું અમે અહીં હાર્દિક શાબ્દિક સ્વાગત કરીએ છીએ। સૌના આમંત્રણને માન આપીને તમે અહીં આટલી સુંદર હાજરીમાં અહીં પધાર્યા છે તે બદલ આપનો આભાર। એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય। ટૂંક સમયમાં આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા નાના નાના છોકરા છોકરીઓ કેટલા સુંદર વેશભૂષામાં ફરી રહ્યા છે। આપણે ટૂંક સમયમાં દરેક કૃતિઓ નિહાળવાની છે। વડીલોને સન્માન। વડીલો માત્ર ઉંમરમાં મોટા નથી હોતા, તેઓ અનુભવથી યુનિવર્સિટી છે, સંસ્કારોની શાળા છે અને આશીર્વાદનો અખૂટ ખજાનો છે। તેમના એક આશીર્વાદમાં એટલી શક્તિ હોય છે કે જીવનના અનેક સંઘર્ષો સરળ બની જાય છે। આજે આ શુભ અવસર પર આપણે એવા વ્યક્તિઓનું સન્માન કરવા જઈ રહ્યા છે જેમણે પોતાના સમગ્ર જીવનનો અમૂલ્ય સમય પરિવાર, સમાજ અને સંસ્કારના સિંચનમાં સમર્પિત કર્યો છે। આજે આપણે એવા વટવૃક્ષ વંદન કરવા જઈ રહ્યા છે જેમની છાયામાં અનેક જિંદગીઓ ખીલી છે। હું કમલેશભાઈ ચાપાનેરીને નમ્ર વિનંતી કરીશ કે એઓ આપણા વંદનીય વડીલોનું સન્માન કરે। નમસ્કાર। ગરડા વગર ગાડું ન ચાલે, કહેવત ખોટી નથી મારા હિસાબે। આજે આપણા ઘરમાં વડીલ ન હોય તો એ ઘર ઘર કહેવાતું નથી। વડીલની છત્રછાયા હેઠળ આપણા ઘરની ઉન્નતિ થાય છે અને એમના સંસ્કારો આપણા પર તો પડે જ છે, પણ આપણા દીકરા દીકરી અને આપણા પૌત્ર પર પણ એમના સંસ્કારોની અસર રહે છે। તો અમે આ તકે વિચાર્યું કે ભાઈ આ બધું કાર્યક્રમ કરીએ અને વડીલોને આપણે ભૂલી જઈએ તો એ યોગ્ય ન ગણાય। આથી પહેલાં તો વિચાર એવો આવ્યો કે આપણે 70 વર્ષના ઉપરના બધાનું સન્માન કરીએ। પછી આંકડો કાઢી જોયો તો આપણે ત્યાં તો 70 વર્ષ અમારા લગભગ 40 જેટલા નીકળ્યા। ખરેખર ધન્યવાદને પાત્ર છે આપણે કે આટલી મોટી ઉંમરના 40 જેટલા આપણે વૃદ્ધો તો નહીં કહ્યું, વડીલો છે, એ આપણા માટે ગર્વની વાત છે। હવે એવું 40નું જો અહીંયા અભિવાદન કરવા બેસો તો આપણો લગભગ બધો જ સમય અહીંયા પૂરો થઈ જાય। એટલે પછી વિચાર કર્યો કે આપણે 75નું કરીએ, તો 75માં બી 20 જણા નીકળ્યા। અરે સારું, આ તો 20 બી બહુ મોટું થઈ જવાનું। સોરી, માફ કરજો બધાને કે ભાઈ 75 વર્ષનું સન્માન નથી કરી શકતો। સમયના અભાવે આપણે પછી વિચાર કર્યો કે 80 વર્ષના વડીલોનું સન્માન કરીએ, તો એમાં 7 જણા નીકળ્યા। તો આ બધું તારણ કાઢતા કાઢતા છેલ્લે આપણા 7 વડીલોનું આપણે અહીં સન્માન કરીશું। પહેલા વડીલ છે કંચનબેન સત્યકાંત ચૌહાણ। હાલ એ લોકો યુકે છે, એમની ઉંમર 89 વર્ષ છે। વિચાર કરો, 89 યર્સ। એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું અત્યારે દક્ષાબેન મંજુબેનને બોલાવું છું। એમના ભાભી થાય છે। મંજુબેનને એમના વતી મોમેન્ટો સ્વીકાર કરવા વિનંતી છે। હા, હું બેહાડું શાંતિ રાખ। મંજુબેન બેસો। બીજા રમીલાબેન એસ ચાંપાનેરી આવેલા છે। સુમનભાઈ, રમીલાબેન સુમનભાઈ ચાંપાનેરી, આપણા ઘનશ્યામ પેન્ટરવાળા। એમની ઉંમર 87 વર્ષ છે।
એમને ત્યાંથી કોઈ રિપ્રેઝેન્ટેટિવ આવે છે? એમના દીકરી છે. આવો, એ આવે ત્યાર સુધીમાં બેહો તમે અહીંયા. ત્રીજા છે દમયંતીબેન એમ મગનલાલ પરમાર. દમયંતીબેન મગનલાલ પરમાર. કમલેશભાઈ જરા માફ કરજો, આપણે દમયંતીબેનને વડીલમાં આપણે સ્થાન આપી રહ્યા છીએ, પણ એ પહેલા વડીલ છે, અમારા ગરબામાં ભાગ લીધેલો છે. અરે ભાઈ, હું એ જ કહું છું અમને. અને એક પાત્રીય અભિનય પણ આજે કરવાના છે. એવા અમારા વડીલનું સન્માન થઈ રહ્યું છે. આ માસી આપણા 84 વર્ષના છે. વિચાર કરો, 84 વર્ષે આજે ગરબામાં ભાગ લે છે અને યુવાનને શરમાવે એવી એમની. જ્યારે વડીલોના ગરબાનું મેં નામ મૂક્યું હતું, ખાલી એક જ વડીલ મારી પાસે આવ્યા હતા ત્યારે, એટલે હું કન્ફ્યુઝનમાં આવી ગઈ કે શું કરું, અને હું 3 વાગ્યાનો ટાઈમ આપું તો 2:45 આવી જાય. એટલે પછી મારે, અને ત્યાર પછી એટલા બધો ઉત્સાહ થયો કે બધા જ વડીલો આવી ગયા અમારી સાથે. ખરેખર વડીલ તો આપણે નહીં કહી શકીએ, પણ થેન્ક યુ. ચોથા હરકિશનભાઈ કે પરમાર. એઓ 83 વર્ષના છે. પાંચમા ભાનુબેન ચુનીલાલ ચાંપાનેરી. સ્વર્ગસ્થ છે ચુનીભાઈ ચાંપાનેરીના ધર્મપત્ની અને આપણા પંચના સ્થાપક એવા શ્રી ચુનીભાઈના ધર્મપત્ની છે. આમ તો અત્યાર સુધી કેનેડા રહેતા હતા, પણ હવે જતા નથી, હવે અહીંયા જ છે. આપણે એમનો લાભ લઈએ છીએ. 82 વર્ષના ઉંમર છે એમની. જસુબેન બાલુભાઈ ચૌહાણ. બાલુકાકા, આપણા લોકલાડીલા બાલુકાકા, એમના ધર્મપત્ની છે. એવું આવ્યા હોય લાગતું નથી. એમના બાલુકાકાને ત્યાંથી કોઈ રિપ્રેઝેન્ટેટિવ છે? નથી. હસુમતીબેન એમ ચૌહાણ. હસુમતીબેન મોહનભાઈ ચૌહાણ કબીલપુરના છે. જસુબેનની ઉંમર 82 વર્ષ, હસુબેનની ઉંમર 80 વર્ષ છે. એવી આવ્યા એવું લાગતું નથી. તો અત્યારે આપણી પાસે 5 વડીલો છે. એ 5 વડીલો માટે એમનું સન્માન કરવા માટે પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ, પરિષદના પ્રમુખ શ્રી અશોકભાઈ, તાલુકાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, ગુર્જર માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી તેજસભાઈ અને તાત્કાલિક પરિષદ પ્રમુખ શ્રી વિજયભાઈ એમનું શાલ ઓઢાડી સન્માન કરશે. આપ નીચે ઓઢાડી. આવો આવો. वडीलों માટે एक लाइन એ જ कहीस कि बहुत ताकत होती है इन ज़ूरियों वाले हाथों में, बहुत ताकत होती है इन ज़ूरियों वाले हाथों में, जिंदगी जीने के तजुर्बे मिलते हैं इन्हीं की बातों से. કાર્યક્રમને વધારતા ઘરનું સરનામું તો દરેક પાસે હોય છે,
પણ આખા પંચનું સરનામું બને એવી સૌભાગ્યશાળી ડિરેક્ટરીનું આજે વિમોચન થવા જઈ રહ્યું છે. નામો માત્ર કાગળ પર નથી લખાતા, એની પાછળ વર્ષોના સંબંધ હોય છે. શબ્દો ભલે પુસ્તકમાં લખાય, પણ લાગણીઓ તો હૃદયમાં વસતી હોય છે. નવસારી તાલુકા પંચ તરફથી શ્રી નવોદય પંચને 5,000નો ચેક અર્પણ થાય છે, તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. 40 વર્ષની આ ગૌરવમય સફરમાં કેટલીય પેઢીઓ જોડાઈ, કેટલાય પરિવારો સાથે આવ્યા અને આજે સૌની ઓળખ, વિગતો અને સ્મૃતિઓને એક સુંદર સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેનું નામ છે પરિચય પુસ્તિકા. એ માત્ર એક પુસ્તક નથી, આ તો આપણા પંચની દરેક સભ્યોનો પરિચય છે, એક પરિવારનું સરનામું છે. આ તો સંબંધોની સુગંધને શબ્દો અને તસવીરોમાં સાચવવાનો એક પવિત્ર પ્રયાસ છે. વર્ષો પછી જ્યારે કોઈ આ ડિરેક્ટરીના પાના ફેરવશે, ત્યારે માત્ર નામો નહીં પણ ચહેરાઓ, સંભાળના અને લાગણીઓ ફરી જીવન થઈ ઉઠશે. એકતાની ઓળખ, સ્નેહના સરનામા અને સમગ્ર પંચના અરીસા સમાન એવી પરિચય પુસ્તકનું વિમોચન અહીં થવા જઈ રહ્યું છે. આવા ગૌરવવંતી ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તો હું આપણી પંચના નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ આગળનો કાર્યભાર સંભાળે. દાનની પુનિત ગંગા વહી રહી છે. એક આપે બીજું નહીં રહી જાય, એટલે સ્વર્ગસ્થ આચાર્ય શ્રી નગીનદાસ ચાવડા ટ્રસ્ટ બરોડા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ ચાવડા તરફથી આપણી પંચને ₹5,000 ભોજન ફંડમાં મળે છે. ખૂબ ખૂબ આભાર. પૂર્ણિમાબેનને કહ્યું સ્ટેજ પર આવવા વિનંતી. આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ટ્રસ્ટ તરફથી આપણા વિદ્યાર્થીઓને પાણીની આમાંની 24 બોટલ, જેઓ કેળવણીમાં 1 થી 12 ધોરણમાં જે આપણે ઇનામ આપવાના છે, એની સાથે આ એક બોટલ આ ટ્રસ્ટ તરફથી આચાર્ય નગીનદાસ ચાવડા તરફથી મળે છે. એ જ રીતે આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ડી ખુશાલભાઈ જ્વેલર્સ સૌજન્ય યોગેશભાઈ તરફ એમના પ્રયત્નથી દરેક 24 વિદ્યાર્થીઓને આ ચાંદીની મુદ્રા ભેટ આપવામાં આવશે. આ 24 વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને સાથે કુશાલભાઈને પણ ખૂબ ખૂબ આભાર. કેળવણીમાં બધું વિગતે કહેશે તમને, તે છતાં પણ આપણા દાનનેતા ધીરેનભાઈ તમાકુવાલા તરફથી ₹7,000 આપણા વિદ્યાર્થીઓને આ વર્ષના ઇનામ માટે પણ મળે છે. એટલે આપણા વિદ્યાર્થીઓને 3 વસ્તુ ગિફ્ટમાં મળશે. ખૂબ ખૂબ આભાર ધીરેનભાઈ. થેન્ક યુ વેરી મચ પ્રોત્સાહિત કરવા બદલ. તદુપરાંત ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ તરફથી ગરીબોલક્ષી યોજનામાં ₹11,000 આપણને મળે છે. ત્યારબાદ ₹1,000 એક કેળવણી ફંડમાં સુરત
ટ્વાલા બ્રધર્સ તરફથી મળે છે અને ડિરેક્ટરની જાહેરાતમાં આપણને 10,000 ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ તરફથી મળે છે, તેમજ પરમાર બૂટ હાઉસ તરફથી પણ 10,000 રૂપિયા મળે છે. આ તકે અમનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમને દાન આપી પ્રોત્સાહિત કરવા બદલ ખરેખર આ દાનદાતાઓનો અમે ઋણી છીએ. આ જ રીતે મદદરૂપ બનતા રહેશો એવી આશા. હવે લાસ્ટ આપણી સામાન્ય સભા મળેલી ત્યારે આપણે વિચારેલું કે ભાઈ એક ડિરેક્ટરી બનાવી. હા હા આપણે ડિરેક્ટરી બનાવવી એવું નક્કી કરેલું અને એ કાર્ય આજે સુપેરે બહાર પડી પૂરું થયું છે અને આજે આપણે એનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. તો એ વિમોચન કરતાં પહેલાં અમને શું તકલીફ પડી, શું કેવી રીતે અમે એ કર્યું, તો એનું જરા વિસ્તૃતથી તમને ખ્યાલ આપીએ તો તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ એક ચોપડી છાપવાની કહેવાની બહુ સહેલી છે. એમાં હું આ તો ચોપડી તો છાપવાની તો છપાઈ જાય ફટ ડેકીને, પરંતુ એની પછાડી જે મહેનત માંગે છે એ છેલ્લા 2 મહિનાથી અમારા ઘણા તાજના સાક્ષી છે, એ લોકોને બી ખબર છે કે ભાઈ ખરેખર આ લોકોએ કેટલી મહેનત કરી છે. તો આપને જણાવતા આનંદ થાય છે કે આપણે નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચે 40 વર્ષ પૂરા કર્યા અને 41 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે 40 વર્ષ એટલે કે માણેકોત્સવ એટલે કે રૂબી જ્યુબિલીની ઉજવણી કરી રહ્યા છે. એ માટે આપણી પંચ તેમજ આપણે સર્વે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. 40 વર્ષ દરમિયાન પંચની શરૂઆતથી અત્યાર સુધી પંચ જેમ હીરાને ચમકાવે છે, આપણે ત્યાં ઘણા બધા રત્ન કલાકારો છે અને એ લોકોને ખબર છે કે હીરો કેવી રીતે ચમકે. એ ચમક માટે ઘંટી પર ઘસાઈ કરી પાસા પાડવામાં આવે છે. તેમ આપણી પંચ પણ ઘણા સંઘર્ષમાંથી પસાર થઈ હાલ એકદમ ચમકી રહી છે. પંચના દરેક વર્ષ સંઘર્ષમય રહ્યા છે અને આપણે હાલ હીરાની જેમ ચમકી રહ્યા છે. આપણી પ્રગતિ સમાજમાં આગવી રહી છે. મારે મારા દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો, કારણ કે 40 વર્ષની ઉજવણી કેવી રીતે કરશું એ એક મોટો પ્રશ્ન હતો. ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે વર્ષો પહેલાં ડિરેક્ટરી બનાવેલ, જેમાં ઘણા સુધારા વધારા કરવાના હોય, નવી ડિરેક્ટરી બનાવવી અને એ પણ અનોખી રીતે. આપણી પંચ પાસે ફંડ ઓછું હોય, ફંડ પણ ઊભું કરવું જરૂરી હતું. સાથે ઘણા વર્ષ બાદ આપણી પંચ માણેકોત્સવની ઉજવણી કરવા જઈ રહી હોય, ફંડની જરૂરિયાત ઊભી થશે. માટે સૌને મેં પંચના નાણામંત્રી તરીકે પંચના સભ્યો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે ડિરેક્ટરીમાં જે સભ્ય સક્ષમ છે તેઓ પોતાનું ફેમિલી પાનાના ₹3,000 કલરમાં અને 1,000 રૂપિયા બ્લેક એન્ડ વ્હાઇટમાં આપે. અને મને ગર્વ છે કે આ પડકાર આપણા પંચના સૌ સભ્યોએ ખૂબ જ ઉદાર દિલથી સ્વીકાર કર્યો અને મારી જોડી છલકાવી દીધી. અમારે થોડી મહેનત કરવી પડી, પણ આજે તમે એનું પરિણામ જોઈ રહ્યા છો. આમાં ઘણા સભ્યોએ પોતાની ક્ષમતા કરતાં, નક્કી કરેલ રકમ કરતાં પણ વધુ રૂપિયા દાન પેટે આપ્યા છે. આ તકે
આપ સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મને ડિરેક્ટરી બનાવવાની જવાબદારી આપ સર્વેએ સોંપી તે મેં ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી છે. હા, આ ભગીરથ કાર્ય કંઈ એકલા હાથે થાય એમ નહોતું. મારી સાથે ખભે ખભા મિલાવી અને મને સાથ આપનાર આપણા સૌથી સિનિયર એવા ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ સાથે ઘરે ઘરે જઈ ફોર્મ ભરવામાં રાત્રે મોડે સુધી ઉત્સાહભેર મારી સાથે રહ્યા. એમનો પણ આ તકે દિલથી આભાર માનું છું. તે જ રીતે આપણા પંચના હાલના પ્રમુખ શ્રી યોગેશભાઈ ભલે સુરત રહે, પરંતુ તેઓ દિલથી અમારી સાથે જ હતા. આ ડિરેક્ટરી માટે એમના થકી સૌથી વધુ જાહેરાત મેળવી આપણા ફંડમાં વધારો કરી શક્યા છે. એમણે આપણી જ્ઞાતિ ઉપરાંત બહારના વ્યક્તિ પાસેથી પણ સારી એવી જાહેરાત તેમજ દાનો પણ મેળવી આપ્યા છે. તે જ રીતે મારા પ્રયત્નથી પણ શક્ય એટલી જાહેરાતો મેળવી છે. જાહેરાત તેમજ દાન આપનાર દરેક ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ રીતે ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે મદદરૂપ બનશો એવી આશા. આ તકે પંચની સ્થાપના કાળથી અત્યાર સુધીમાં સતત અમારી પડખે ઊભા રહેનાર એવા વડીલ શ્રી મગનભાઈ ડી ચાંપાન ચૌહાણ, મયુર ફૂટવેરના પણ અમો ઋણી છીએ. જ્યારે પણ કોઈ કામ હોય તો મગનભાઈ સાથે જ હોય. પંચ સિવાય સમાજના અન્ય સભ્યોને પણ ખૂબ જ મદદરૂપ થયા છે. આભાર મગન કાકા. મારા પિતાશ્રી મગનભાઈની ઓફિસ મયુર ફૂટવેર જ હતી. સાંજે બંને જણા ત્યાં જ ભેગા થાય. આમ બંને મગનભાઈઓની જોડી રૂપે પ્રખ્યાત થયા. ઘણા એવું માનતા કે આપણે મગનભાઈ પાસે જઈએ તો કંઈક રસ્તો નીકળશે અને આપણું કાર્ય થઈ જશે. નવોદય પંચને 2005માં તાલુકા પંચે માન્યતા આપી. ત્યારબાદ નવોદય પંચે તાલુકા પંચને પોતાની માતૃ સંસ્થા માની પોતાના વાસણો તથા સામગ્રીઓ જરા પણ વિલંબ કર્યા વગર ભેટમાં આપી દીધા. સાથે જ રૂપિયા 11,111 પંચ તરફથી તેમજ 11,111 આપણી પંચના સભ્ય શ્રી બાલુભાઈ ચૌહાણને પણ આપેલ. આ એક શરૂઆત હતી. ત્યારબાદ આપણી પંચના સભ્યને મંત્રીપદ આપવામાં આવેલ તે પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી છે. તાલુકા પંચે નવોદય પંચમાંથી યોગેશભાઈને કેળવણી પ્રમુખનો હોદ્દો આપ્યો. યોગેશભાઈએ ખૂબ સરસ કામગીરી કરી હતી. તે જ રીતે મને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપી નાણામંત્રી બનાવેલ, તે પણ ખૂબ સારી રીતે 8 વર્ષ નિભાવેલ. આમ તાલુકા પંચે આપણામાં વિશ્વાસ રાખી જવાબદારી સોંપવા બદલ હું તાલુકા પંચના તમામ સભ્યોનો આભાર માનું છું. ડિરેક્ટરી બનાવવામાં ખભે ખભા મિલાવી પંચના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ તેમજ યોગેશભાઈ સમયસર છાપી આપનાર શ્રી અરુણભાઈ ચૌહાણનો પણ ખૂબ ખૂબ આભાર. આ ડિરેક્ટરી સ્પોન્સર કરનાર એવા સુરેશભાઈ પરમાર, સ્વર્ગસ્થ સુરેશભાઈ પરમારના ફેમિલી કે જેમને એક વિનંતીને માન્ય રાખી રૂપિયા 30,000નું માતબર દાન આપવા બદલ એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. તે જ રીતે રાજેશભાઈ સુમંતરાય ચાંપાનેરી હાલ USA ને ફોન પર વાત કરી અને એમણે પણ રૂપિયા 11,111 તરત જ મોકલી આપ્યા. એ બદલ એમનો પણ હું આભાર માનું છું. છેલ્લે શરૂઆતથી અત્યાર સુધી આપણને દાન રૂપે તેમજ અન્ય રૂપે મદદ થનાર નામી અનામી દાનદાતા તેમજ અન્ય વ્યક્તિઓનો આ તકે આભાર માનું તો હું નગુણો કહેવાઉં. માટે ફરી આપ સર્વેનો દિલથી આભાર. આપણી પંચને ગુર્જર માનવ સેવા ટ્રસ્ટનો પણ ખૂબ સારો સહકાર મળેલ છે. એમનો પણ આપણે આભારી છીએ. કોઈનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો આ તકે હું ક્ષમા માગું છું. આ જ રીતે ભવિષ્યમાં પણ સર્વેનો સાથ
સહકાર મળી રહેશે એવી આશા. આ ડિરેક્ટરીમાં આપ જોઈ શકશો કે આપણી પંચનો ઇતિહાસ તેમજ મહાનુભાવોએ પોતાના અંગત વિચારો શુભેચ્છા સંદેશ દ્વારા જણાવી અમોને પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આ આપના શુભ વિચારો અમોને હિંમત પ્રદાન કરશે. અમારી આ સર્વેને વિનંતી છે કે આ પરિચય પુસ્તિકાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી જણાવશો કે આ પુસ્તિકા આપને ગમી કે નહીં, અને આપના વિચારો મને જાણ કરશો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા પધારેલ મહાનુભાવોના હસ્તે આ ડિરેક્ટરીનું વિમોચન કરવા જઈ રહ્યા છે. આ તકે આજના આપણા મહેમાન શ્રી ગિરીશભાઈ તરફથી ₹11,000ની જાહેરાત મળી છે. એ જ રીતે શ્રી વિજયભાઈ તરફથી પણ ₹5,000ની જાહેરાત મળી છે. થેન્ક યુ વેરી મચ. આપણે પણ આ જે ડિરેક્ટરી વિમોચન અહીં થઈ રહ્યું છે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ, કારણ કે પુસ્તકો માત્ર વાંચવા માટે નથી હોતા. કેટલાક પુસ્તકો પેઢીઓને જોડવા માટે સર્જાતા હોય છે, અને આજે આપણા હાથમાં આવેલ આ ડિરેક્ટરી પણ એવી જ અમૂલ્ય ભેટ છે જે વર્ષો સુધી સમાજના દરેક પરિવારને એકબીજાની સાથે જોડતી રહેશે. અને આના પાછળ જે લોકોએ મહેનત કરી છે એઓને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અહીં આપણા ડિરેક્ટરીનું વિમોચન થઈ રહ્યું છે. હાલો. આ દરેક ને આપણા જે સભ્યો છે તેમને જમ્યા પછી મોમેન્ટો અને આ પુસ્તક આપવામાં આવશે. તો જમ્યા પછી દરેકે અહીંથી આ પુસ્તક અને મોમેન્ટો લઈ લેવા માટે વિનંતી. આપણે બધાનું સન્માન તો કર્યું, પરંતુ આપણા પંચના સ્થાપના કાળથી તે અત્યાર સુધી જે આપણી સાથે રહ્યા છે, પંચના સ્થાપના કરવા માટે ઘરે ઘરે ફરીને એવો સભ્ય બનાવ્યા છે. આપણે તો બધું અત્યારે આ તૈયાર પર બેસી ગયા છે, પરંતુ જ્યારે જે શરૂઆતની જે મહેનત છે એ મહેનત અકલ્પ્ય છે. એમાંના આપણી સાથે અત્યારે જૂજ 2-4 વ્યક્તિઓ જ છે. તો બધાને યાદ કરીએ તો એમને આપણે ભૂલી જઈએ તો સારું ન કહેવાય. એમાંના અત્યારના હાલના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ચૌહાણ, એ પંચના સ્થાપના કાળથી ખૂબ જ કાર્યરત છે, અને હજુ પણ હું માનવતા સુધી એમ 70ની નજીક છે, છતાં યુવાનને શરમાવે એટલો ટળવળાટ છે. અને મારી સાથે ખભે ખભા મિલાવી ડિરેક્ટરીમાં પણ એમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે. એ બદલ એમનો પણ આપણે અભિવાદન કરીએ. તો એમનું અભિવાદન પરિષદના પ્રમુખ શ્રી અશોકભાઈને વિનંતી છે. ઠાકોરભાઈ આપણા શ્રી નવોદય સત્યમોચી જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ છે, અને તેઓ પહેલેથી જ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવે છે, અને મંત્રી પણ રહી ચૂક્યા છે, અને ઘણી બધી મિનિટ્સો પણ તેમણે લખી છે, અને તેમને હજુ પણ એ બધી મિનિટ્સો યાદ છે કે આપણા પંચનો ઇતિહાસ શું છે અને કેવી રીતે આપણે પંચમાં કેવી રીતે સંઘર્ષ કર્યો છે. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. તેમને શાલ ઉધારી અને સુવર્ણ પુષ્પ આપી એમનું સન્માન થઈ રહ્યું છે. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ.
ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા બીજા વડીલ શ્રી હરકિશનભાઈ ચાપાનેરી, એઓ પણ સ્થાપના કાળથી ખૂબ જ પંચ માટે કાર્યરત અને કોઈ દિવસ એમના મોઢે ના નથી સાંભળી. ખૂબ સાથ અને સહકાર એમના તરફથી મળતો રહ્યો છે. તો એમનું સન્માન કરવા હું શ્રી નવીનભાઈ પરમારને વિનંતી કરીશ કે એમનો સાલ ઓઢાડી સન્માન કરે. હરકિશનભાઈ.